જો વાસદ ટોલ નાકા ઉપર દાંધિયા જો ફાસ્ટેગ કામ કરતું નથી દાંડિયા જો હા કેટલી વારે ખુલ્યું આ ભાઈનું થાય એ ખરું આ ફાસ્ટેગ જ્યાં હોય ટીકડા ચોંટાડી દેવાનું આ કારણ ડફોળો જો આ રેડી કમ્પ્લેટ જો જ્યાં હોય હાથે દોઢા થઈને અમુક ચોંટાડી દે છે ને જો હવે એક્સપ્રેસ હાઈવે ઉપર અમે ચડવાના છીએ એ તમને આખું વ્યૂ દેખાડવાનું છે અરે રે હા અમે એક્સપ્રેસ ઉપર હવે હું ચડાવવાનો છું જે સીધો બારડોલી ઉતરે જેને બારડોલી ઉતરવું હોય બારડોલી અને વલસાડ ઉતરવું હોય નવસારી વલસાડ ઉતરવું હોય વલસાડ અમારા ટ્રકના 2050 આસપાસ ટોલ છે અહીંયા આ વાસદનો ટોલ એક તો લેવાનું હજુ તો બોચાસણથી બોરસદથી લીધું કમસે કમ 30 કિલોમીટર નથી ચાલ્યા 30 કિલોમીટરમાં વાસદનો ટોલ નાખવું આવી ગયું નીતિન ગડકરી ફાંકા ફોજદારી ઠોકે કે 60 કિલોમીટરે ટોલ આવશે આ 30 કિલોમીટરમાં 700 ઉપરનો ટોલ છે આ અને આ અત્યારે 2048 રૂપિયા એવું કંઈ આપવાનું એટલે મતલબ 2050 અંદર છે થોડું 2-5 રૂપિયા અને આ ડફોળો જો આમથી આમ હાંકે પછી કે ટ્રક વાળાએ ચડાવી દીધા તમારા બાપુ આખો આખી દેશ રખડતો હોય માણસ અને તમારી ઉપર ચડાવી દે જે માણસને એક સાફ રોડ ઉપર ચાલ્યો જતો હોય ને તો એને બ્રેક મારી લેશે કોઈના જીવની હત્યા ડ્રાઈવર નથી કરતા હોતા સલાવો અને મારપીટ કરી લો છો ડ્રાઈવર અરે હરામના ખૂલના પેદાઈશું અને જો બધા કેમ ચાલે છે જો મન મરજી પેલી બાજુ લેફ્ટ સાઈડમાં ચાલ્યા કરે તો હાલત બગાડી નાખી ભારત દેશની આ સરકારે કાયદા કાનૂન બદલી એક પણ કાયદો એમનો સારો લાગુ તો પડતો નથી નોટબંધી કરી 2000 નોટો ગુમ કરી દે અલ્યા ડફોળો શું કામ તમે આ ધંધા કરો છો હું તો જનસેવા ડ્રાઈવર પાર્ટી પ્રદેશ અધ્યક્ષ હોવાથી આ એક્શનનો મોડ લઉં છું તમારી ઉપર પણ તમને તો કઈ ડફોળો ફેર જ નથી પડતો રાહુલ ગાંધી ફૂટલી નોટ જ છે કેજરીવાલે ફૂટલી નોટ બધા જ ફૂટલા નોટ જેટલા નેતાઓ રહ્યા ને બધા ફૂટલા છે બધા એક જ થાળીના ખાધા વાળા છે એટલે કોઈએ આમની બધાને ચાલ્યુમાં આવવું નહીં અને મહેરબાની કરીને એની કરતા હે ને ઘરે બેસી રહેવું મત દેવો નોટોનો દબીને આવતો રહ્યો કોઈ નહીં આ ડફોળો ને એકઈ નહીં અમારી જેવા ઉભા રહ્યા હતા 634 મત આવ્યા આખું તાલુકાના બધા કહેતા તમને જ મત મળશે 634 મત શરમ આવી જોઈએ ક્યાંક તો ખોટું બોલે એટલે ભાજપ વાળાએ તમને બંધાઈ દીધું કોંગ્રેસે બંધાયું આમ આવ્યું એટલે કોઈ કશું બંધાઈ ન દે મિત્ર ઉભા હોય તો મિત્ર દો
ઘણા લોકો એમના બાપા ઊભા હોય છે ને ભાજપનો નથી માણસ હોતો, કોંગ્રેસનો તો સામે અવળા હોય છે તો નથી દેતા, એના બાપાને મત ન દે, છોકરાને ન દે. આ એક્સપ્રેસ રોડ હવે ચડવાનું અહીંથી ચડવાનું એક્સપ્રેસ. સાઈડ સિંગલ આપ્યું તો હજુ ડફોળો તો ઊંધા ચાલ્યા જ કરે. હજુ તો રોંગ સાઈડ જ લેશે. આ જો અહીંથી એક્સપ્રેસ ચડવાનું, વાસદનો મહીસાગર રોડ, મહીસાગર નદી ઓટો એટલે પછી 1 કિલોમીટર. કંડક્ટર સાઈડમાં જો મુંબઈ લખેલું જ છે. એના ઉતરો તો 1245 રૂપિયા છે એનાના, આ ટ્રકના. પર કિલોમીટર પ્રાઇસ હોય. એક્સલ ટ્રક 5105. તો આ એક્સપ્રેસ ઉપર ચડી ગયા. હવે આ વલસાડ સુધી ક્યાંય બ્રેક નહીં મારવાની. આવા રોડ બનાયા છે, આ બરાબર છે. આના ઉપર ટોલના પૈસા લે, વ્યાજબી વસ્તુ છે. અરે સરકાર એક કાનૂન નથી બનાવી શકતી કે ગુનેગારો માટે કડક સખ્ત કાનૂન. જેલ ભેગા છૂટવાના જ નહીં. કઈ ને કઈ બહુ અપરાધી હોય તો લટકાવો. માનવ ટ્રસ્ટ વાળા અમેરિકાની ટ્રસ્ટ છે એ વિરોધ કરે છે. ચાઇનામાં કેમ વિરોધ નથી કરવા જતા? ફાંસીએ લટકાડે એને. એને કે તમારા દેશનું તમે કરો ને, આયા ખોટા ટલ્લા ઠોક્યા વગરના. કોમનવેલ્થ માનવ અધિકારી વાળા કે ફાંસીની સજા એમ નહીં આપી દેવાની. લટકાડી દેવાના બહુ અપરાધી હોય તો, બહુ નડતર હોય તો. અને ભ્રષ્ટાચાર ખતમ કરી દો. આવો દેશ પછી ક્યાંય રહે જ નહીં. આખી દુનિયામાં ડંકો વગાડી દો. આ દુબઈની અંદર કોઈ ભ્રષ્ટાચાર નહીં, ના ટેક્સ. અને સલાહો અહીંયા ટેક્સ લઈ લઈને તમારે રોજ નવા કાયદા, નોટબંધી કરી. તમારી નોટો તો પછી 2000 ની બંધ કરવી પડી. હિટ એન્ડ રનનો કાનૂન લાવ્યા. તમારું કઈ હાલ્યું તો નહીં. માલધારીની ગાયો રોડ ઉપર નહીં ચલાવે. એક જ દૂધ બંધ કર્યું, 2 દી હવા નીકળે છે. પણ જોયા વગર એવા કાયદા શા માટે બનાવી દેતા હશે? બાકી કોઈને વહેમ હોય કે કોંગ્રેસ આમ છે, અમારી સાથે છે, આમ આદમી પાર્ટી અમારી, બધા એક જ ઘડાના લાડવા છે અને બીજેપીના જ લોકો છે. આ દેશ બીજેપીથી ચાલવાનો છે અને અત્યાર સુધી ચલાવ્યો છે. આ 2014થી અહીંયાથી ચલાવે છે. જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
14 એમના હાથમાં કવર, અને અહીંયા તો ગુજરાતની અંદર 30 વર્ષ શાસન કર્યું હોય તો પછી 30 વર્ષ અલગ. એટલે એ કરે એ જ થશે, બાકી કોઈથી કંઈ થશે નહીં. ખોટા વિરોધના આંદોલનો કરો નહીં, પોતપોતાના કામ કરો. જય હિન્દ ને જય ભારત.